શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને 2902 કરોડ ફાળવવામાં આવ્યા। રાજ્યની આઈટીઆઈમાં 20 વિવિધ ક્ષેત્રોમાં તાલીમ કાર્યક્રમો શરૂ કરાશે। સુરત, ગાંધીધામ, વડોદરા અને રાજકોટમાં 4 ક્લસ્ટર સ્થપાશે તો નમો કૌશલ્ય લક્ષ્મી યોજના હેઠળ 26,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે। વિદ્યાર્થીનીઓને કોર્સની ફી સહિતની સહાય આપવામાં આવશે તો 16 નવી આઈટીઆઈ બાંધકામ માટે 97 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સરકારી આઈટીઆઈમાં યુનિફોર્મ યોજના અંતર્ગત 2000ની આર્થિક સહાય પણ આપવામાં આવશે। સિલિકોસિસ રોગ પીડિતોને નિદાન સારવાર નિઃશુલ્ક કરાશે તો નિદાન સારવાર માટે 3 લાખની સહાય આપવામાં આવશે। મરણોત્તર રૂપિયા 4 લાખની આર્થિક સહાય પણ આપવામાં આવશે। 5,000 કરોડના ખર્ચે 1,000 જેટલી આઈટીઆઈને અપગ્રેડ કરવાના છે અને ગુજરાતના ભાગે એમાંથી ઓલમોસ્ટ અમે 12 ક્લસ્ટર જેમાં 1+5 કરીએ 60 જેટલી આઈટીઆઈને 2,700 કરોડ જેટલા 2,700 કરોડના ખર્ચે આપણે 60 જેટલી આઈટીઆઈને અપગ્રેડ કરીશું। છે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના એના અંતર્ગત આપણી જે દીકરીઓ છે જે આઈટીઆઈ ભણે છે એમને 1 વર્ષના કોર્સ માટે 15,000 અને 2 વર્ષના કોર્સ માટે 24,000 ની સહાય એક નવી બાબત તરીકે મૂકી છે।